લીંબાયત પોલીસ સ્ટેશનના ₹1,53,59,626 મત્તાના ગુનાહિત વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શનથી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. તોગડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ વિસ્તારમાં મિલકત તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ઓડેદરા નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહભાઈ નાઓએ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત બાતમીના આધારે હકીકત મેળવી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી અત્રેના લીંબાયત પોલીસ સ્ટેશનના ગુનાહિત વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનાના કામે ફરિયાદી ઋષિકુમાર અશ્વિનભાઈ પટેલ નાઓએ રઘુવીર ટેક્સટાઇલ નામથી કાપડના વેપારનો ધંધો કરતા હોય અને સદર ગુનાના કામના આરોપી પરેશકુમાર ઉમાશંકર રાવલ તથા સહ આરોપીઓ સાથે મળી ફરિયાદી નાઓને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ₹1,53,59,226 મત્તાનો ઝોલા જરીપટ્ટા તથા ચંદેરી નામના ગ્રે કાપડનો મુદ્દામાલ વેપાર માટે ફરી સાથે એમઓયુ કરેલ હોય અને સદર ખરીદ કરેલ કાપડના રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપી પરેશકુમાર ઉમાશંકર રાવલ નાઓને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ વર્કઆઉટ કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।